ધોરણ 11 માં લેસન ધ બ્લુ ક્રોસ જે અગાઉ આપણે શરૂ કરેલું બરાબર એમાં આજે આપણે સમજીએ એમાં બે પાત્રોની વાત આવી હતી જાસૂસ એક વેલેન્ટિન અને ફ્લેમ્બોવા બરાબર હવે આપણે આગળ જોઈએ આજે shall I tell you why you want to give it to me because I have got it already in my own pocket જો શું કે છે આગળ shall I tell you કે શું મારે તને કહેવું પડશે why you want to give it to me કે તું મને શા માટે નહીં આપ એ મારે શું તને પૂછવું પડશે because I have got it already in my own pocket મને તો મારા પોકેટ ની અંદર કેરફુલી મારી પાસે આવી ગયું છે The small priest replied small priest ઠીકણો પાદરી હતો small priest replied એને જવાબ આપ્યો Are you sure એટલે ઠીકણો પાદરી હતો એને પૂછ્યું બોલા કે તને ખાતરી છે કે તારી પાસે જ છે ફ્લેમ્બો યેલ વિથ ડિલાઇટ એટલે જેવું ફ્લેમ્બોને પૂછ્યું એટલે તરત જ ફ્લેમ્બો શું કર્યું યેલ એટલે ચીસ પાડી વિથ ડિલાઇટ આનંદથી એ ચીસ પાડી દીધો My goodness yes you turnip એટલે ઠીકણો માણસ અરે તું ઠીકણા માણસ I am quite sure મને ચોક્કસ ખાતરી છે I had the sense to make a duplicate of the right parcel સાચા પાર્સલનું ડુપ્લિકેટ નકલ કેમ કરવી એની મને ખબર છે Now my friend you have got the duplicate તારી પાસે તો બનાવટી છે and I have got the jewels એટલે રત્નો કિંમતી મૂલ્યવાન અને મારી આગળ મૂલ્યવાન રત્નો છે આભૂષણો છે an old trick બહુ જૂની યુક્તિ છે an old trick Father Brown a very old trick એ બહુ જૂનામાં જૂની ટ્રીક છે સમજી લેજો એટલે yes said Father Brown yes I have heard of it before કે હા આવી યુક્તિ વિશે I have heard here ત્રીજું રૂપ છે heard એટલે સાંભળવું આવી યુક્તિ વિશે મેં અગાઉ પણ સાંભળ્યું છે The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. જો શું કે છે The master criminal એટલે ગુનેગાર leaned over એટલે ઝૂકી જવું એ નીચે વળ્યો leaned over to the little rustic priest આજે ઠીકણો પાદરી હતો એની તરફ જોયો with a sort of sudden interest અચાનક એનામાં કંઈક રસ જાગ્યો હોય એ રીતે નીચે જોયો You have heard of it? He asked. તેણે પૂછ્યું You have heard of it? શું તે અગાઉ સાંભળ્યું છે Where have you heard of it? કઈ જગ્યાએ બધું સાંભળ્યું છે કે Where have you heard of it? આવું બધું કઈ જગ્યાએ સાંભળ્યું છે કે Well, I must not tell you his name. હું તને એનું નામ તો કહીશ જ નહીં said the little man simply ઠીંગણા માણસે સરળતાથી કીધું He was a person who had come for confession એવો વ્યક્તિ હતો He was a person who had come for confession કે જે પોતાની વાત કબૂલ કરવા માટે આવ્યો હતો for confession You know તું જાણે છો You know he had lived prosperously for about 20 years લગભગ 20 વર્ષ સુધી કેવી રીતે જીવ્યો હતો He had lived prosperously એટલે સમૃદ્ધતાપૂર્વક એ લગભગ 20 વર્ષ સુધી જીવ્યો હતો entirely on a duplicate brown paper parcel આવું જે ડુપ્લિકેટ બ્રાઉન કલરનું જે પાર્સલ હતું એની ઉપર રહી અને લગભગ 20 વર્ષ સુધી જીવન જીવ્યો હતો પોતાની સાથે રાખીને And so you see that's how I began to suspect you began એટલે કે મેં શરૂ કર્યું I began to suspect you to suspect એટલે શંકા કરવી અને આ રીતે મેં તારી ઉપર શંકા કરવાનું શરૂ કર્યું began to suspect me શું મારી ઉપર શંકા કરવાનું શરૂ કર્યું
replied the outlaw sharply. outlaw એટલે કોઈ ભાગેડો વ્યક્તિ હોય, ભાગી ગયો હોય ને પકડાતો હોય. આવો ભાગેડો વ્યક્તિ છે એ પોતાની ધારદાર વક્તવ્યમાં બોલી ઉઠ્યો કે મારી ઉપર શંકા કરે છો? Did you really have the stomach to suspect me? તો મારી ઉપર શંકા કરે છો? Just because I brought you to this field, હું તને આવા ક્ષેત્રની અંદર લાવ્યો, આવો બધું તને શીખવાડવા, મારા ક્ષેત્રમાં મેં તને જપલાવરાવ્યું, એટલે શું તું હવે મારી ઉપર જ નહીં શંકા કરવા લાગ્યો? હું તને આવા ક્ષેત્રમાં લાવ્યો છતાંય. No, no, said Brown as if he was sorry. As if એટલે જાણે કે as if he was sorry. જાણે કે પોતાને દુઃખ થયું હોય એ રીતે તરત ના પાડી ઉઠે છે ફાધર બ્રાઉન. ના ના, એવું નથી. You see, I suspected you. Suspect એટલે શંકા કરવી, કે જો મેં તારા ઉપર શંકા કરી. When we first met, જ્યારે આપણે સૌ પ્રથમ મળ્યા ત્યારે મેં તારા ઉપર શંકા કરી. It is that little bunch of the sleeves. I know you people have spiked bracelets then. કે મને ખબર છે કે તમારી જેવા લોકો આગળ ખીલા જડેલા રત્ન જડિત હોય એવા બધા આભૂષણો તમારા બધા પાસે હોય છે. How in the world? cried Flamboa. cried Flamboa એટલે Flamboa ચીસ પાડી ઉઠ્યો. How in the world? કેવી રીતે તમે દુનિયાની અંદર આવ્યા? Did you ever hear of the spiked bracelets? આવા તમે ખીલા રત્ન જડિત કે બ્રેસલેટ છે એના વિશે કદી તમે સાંભળ્યું છે? Oh, once little flock, you know, said Father Brown rather blankly. Father Brown બોલ્યા પણ કેવી રીતે? rather blankly. blankly એટલે જાણે કે એની અંદર કોઈ ભાવ ન હોય એવી ભાવરહિત અવાજમાં એ Father Brown બોલ્યા. When I served in Hartlepool, આ ક્યાં કોઈ સ્થળ છે વિદેશનું હાર્ટપુલ. એ કે જ્યારે હું હાર્ટપુલમાં સર્વ એટલે કે નોકરી કરતો હતો ત્યારે, સેવા બજાવતો હતો ત્યારે, there were 3 of them. ત્યાં 3 જણા એવા હતા with spiked bracelets. ખીલા જડિત રત્ન જડિત bracelets ધરાવતા 3 વ્યક્તિઓ હતા ત્યાં. So as I suspected you from the first, તેથી મેં સૌપ્રથમ તમારાથી શંકા કરવાનું શરૂ કર્યું. Don't you see? તમને નથી ખબર? I made sure that the cross should go safe anyhow. ગમે એમ થાય પણ આ જે ક્રોસ મૂલ્યવાન વસ્તુ જે છે ક્રોસ એ સલામત રીતે જવું જોઈએ. should go safe anyhow. ગમે એમ કરી અને સલામત જવું જોઈએ. I watched you, you know. તમને ખબર છે મેં તમારું અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું. I watched you, you know. So at last, છેવટે I saw you change the parcel. મેં તમને પાર્સલ બદલતા જોયા. I saw you change the parcels. Then, don't you see? તમને નથી ખબર? I changed them back again. મેં ફરીવાર પાછું એને બદલી નાખ્યું. And then I left the right one behind. અને એક હતું એ મેં પાછું પાછળ છોડી દીધું. Left it behind? શું પાછળ છોડી દીધું? Replied Flamboa. Flamboa જવાબ આપ્યો. And for the first time his victorious tone was gone. અને સૌપ્રથમ વખત આ ફ્લેમ્બોનો જે વિજય ગણકો હતો એટલે કે અવાજમાં જે વજન હતું એ ચાલી ગયું. Tone was gone. Well, it was like this, said the little priest. હિમણો પાડવી બોલ્યા, કહું તો બધું ચાલ્યા કરે. Speaking in the same casual way. Casual way એટલે જે રીતે રોજ બરોજ બોલતો હોય એ રીતે બોલ્યો. I went back to that sweet shop. હું એ વળી પાછો મીઠાઈની દુકાને પાછો ગયો. And left the original parcel. અને ત્યાં ઓરિજિનલ પાર્સલ હતું એ છોડી દીધું. With the cross there. Cross ની સાથે ઓરિજિનલ હતું એ ત્યાં છોડી દીધું. I asked the lady to marry to my friend in Westminster when she found it. I asked the lady, क्या रेल स्त्रीने मैं કીધું to marry to my friend, મારા મિત્રને મેલ એટલે કે મારા મિત્રના સરનામે તમે મોકલી દેજો. In Westminster when she found. Westminster ત્યાંનું રહેવાનું કોઈ સ્થળ છે ત્યાં when she found, જ્યારે તમારા હાથમાં ક્રોસ આવે
ત્યારે વેસ્ટમિનિસ્ટરમાં જે મારો મિત્ર રહે છે એને તમે મોકલી દેજો. Then she added rather sadly. Then he added rather sadly. Sadly એટલે ઉદાસતાપૂર્વક પોતાની વાતમાં ઉમેરો કર્યો. I learned that too from a poor fellow in Hartpool. Hartpool એ ત્યાંનું વિદેશનું કોઈ સ્થળનું નામ છે. શું કીધું? I learned that too. મને પણ ત્યાંથી જાણવા મળ્યું. From a poor fellow. એ લાચાર ગરીબ વ્યક્તિ હતો હાર્ટપુલનો, એની પાસેથી મને પણ જાણવા મળ્યું. He used to do it with handbags he stole at railway stations. રેલવે સ્ટેશનની અંદર મેં શું કર્યું હતું? handbags he stole. સ્ટીલનું ભૂતકાળ છે stole, ચોરી કરવી. કે રેલવે સ્ટેશને એને હેન્ડબેગની જે ચોરી કરી હતી એ આવી બધી ચોરી કરવા એ પોતે આદતથી ટેવાયેલો હતો. He used to do it with handbags he stole at railway stations. But he is in a monastery now. Monastery એટલે સાધુ સંત કોઈ હોય એને રહેવાનો જે આશ્રમ હોય મઠ એને monastery કહેવાય. પણ આવા કોઈ સાધુ સંતના આશ્રમમાં એ અત્યારે છે. But he is in a monastery now. He added, એની વાતમાં ઉમેરો કર્યો, rubbing his head again as if he was sorry. As if એને જાણે કે પોતે દિલગીર હોય તે રીતે rubbing his head, પોતાનું માથું હલાવીને. We can't help being priest. અમે being priest એટલે પાદરીઓ, અમે પાદરી છીએ એ અમે મટી નથી જવાના. being priest, people come, લોકો તો આવે છે and tell us these things, અને આપણે બધી વાતો કર્યા કરે છે. Flambeau tore, ફ્લેમ્બોએ ફાડી નાખ્યું એ brown paper parcel. brown paper parcel તો ફાડી નાખ્યું out of his inner pocket. પોતાના અંદરના ખિસ્સામાં રહેલું હતું એને brown paper ફાડી નાખ્યું. and tore it to pieces, અને એના ટુકડા ટુકડા કરી નાખ્યા. then there was nothing, બીજું કંઈ નહોતું but paper, પણ શું હતું? માત્ર કાગળ. and sticks of lead inside it, અને અંદર નાની નાની sticks એટલે લાકડીઓ હતી. inside it. He sprang to his feet and cried. એને sprang to his feet, પોતાનો જેનો પગ હતો એની તરફ એને ફેંક્યું અને તરત જ એ પોતે ત્યાં ચીસ પાડી દીધો. He sprang to his feet and cried.